પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મેલણ ગામે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પાનમ સિંચાઈ આધારિત તળાવ ભરવાની યોજનાનું ખાતમુહૂર્ત કરવાની સાથે લોકાર્પણ કર્યા હતા। વેક્સિન બાબતે રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવા સાથે પ્રથમ રાઉન્ડની શરૂઆત કરવામાં આવશે। પંચમહાલના શહેરા તાલુકાના મેલણ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આવ્યા હતા। ધારાસભ્ય અને પદાધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યપ્રધાને સભાને સંબોધતા જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાને ₹705 કરોડના વિકાસ કામોની ભેટ માત્ર એક જ દિવસમાં મળી છે। તે આજે રાજ્ય સરકારના બજેટનું કદ 2.10 લાખ કરોડ રૂપિયાનું છે। વધુમાં કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ભૂતકાળમાં ચૂંટણી ટાણે જ યોજનાના ખાતમુહૂર્તના નાટકો કરવામાં આવતા હતા અને મત મળી જાય પછી એ યોજનાને ભૂલી જવાતી હતી, પણ અમારી સરકાર જે યોજનાના ખાતમુહૂર્ત કરે છે તેના લોકાર્પણ કરે છે। અમે જે કહીએ છીએ તે કરીએ છીએ અને જેટલું થઈ શકે એમ છે એટલું કરીએ જ છીએ। ઉપરોક્ત વાતનું ઉદાહરણ આપતા રૂપાણીએ જણાવ્યું કે નર્મદા ડેમનું ખાતમુહૂર્ત દાયકાઓ પૂર્વે પણ થયું હતું। તે બાદ તે યોજનાને વિસારે પાડી દેવાનો પ્રયત્ન થયા હતા। તેવા અનેક પ્રકારના રોડા નાખવામાં આવ્યા અને હવે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા તે યોજના પૂર્ણ થઈ। વેક્સિનને લઈને જણાવ્યું હતું કે કોરોનાની વેક્સિન મહામારી કોરોના વાયરસ સામે જંગ જીતવાની તૈયારીમાં છે। કેન્દ્ર સરકાર દ્વારા એક રસીના આકસ્મિક ઉપયોગની મંજૂરી આપી દેવામાં આવી છે। હવે આગામી એકાદ અઠવાડિયા બાદ રાજ્યમાં કોરોના વાયરસ સામે વેક્સિનનો પ્રારંભ કરવામાં આવશે। પાનમ જળાશય આધારિત ઉદ્વહનની તળાવ ભરવાની યોજનાના કામો અને ₹138 કરોડના ખર્ચે તૈયાર થનાર પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત ઉદ્વહનની તળાવ ભરવાની યોજના કામોનું ખાતમુહૂર્ત સાથે સાથે અન્ય 3 તાલુકાના વિકાસના લોકાર્પણ કામો પણ કર્યા હતા। આજે પંચમહાલ જિલ્લામાં 700 કરોડ રૂપિયાના વિકાસના કામો એના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે। ખાસ કરીને પંચમહાલ જિલ્લામાં સિંચાઈની યોજના 2 લાખ હેક્ટર જમીનને સિંચાઈ પ્રાપ્ત થાય અને પાણી પુરવઠાની યોજનાઓ જેના દ્વારા ફળિયા સુધી પાણી શુદ્ધ પીવાનું પાણી મળે એ માટે આજે યોજનાઓનું ખાતમુહૂર્ત લોકાર્પણ થયું છે। ઓર્ગેનિક યુનિવર્સિટી એનું ખાતમુહૂર્ત થયું છે અને સરકારી કોલેજ પોલિટેકનિક આ બધાના પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। સરકારનો નિર્ધાર છે કે 2022 સુધીમાં 100% ઘરોમાં નલ સે જલ, જેથી બધાને શુદ્ધ પીવાનું પાણી મળે। રિપોર્ટર ગણપત મકવાણા, પંચમહાલ।